મહત્વ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે હોળીનું શું મહત્વ છે તે જાણીશું। હોળી હિન્દુ ધર્મના પ્રાચીન તહેવારોમાંનો એક તહેવાર છે, જે આનંદ, રંગો અને ભાઈચારાઓનું પ્રતીક છે। આ તહેવાર માત્ર રમૂજ અને મજા સુધી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ ઊંડું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ છુપાયેલું છે। હોળીનો તહેવાર હિન્દુ પંચાંગના ફાગણ માસના પૂર્ણિમાના દિવસે ઉજવાય છે। આ તહેવાર 2 દિવસ સુધી ચાલે છે, જેમાં પ્રથમ દિવસે હોલિકા દહન થાય છે અને બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે। હોળીનું ધાર્મિક મહત્વ શું છે એ આપણે જાણીએ તો હોળીનો તહેવાર ધર્મ અને શ્રદ્ધા સાથે ગાઢ સંબંધ ધરાવે છે। તેની મુખ્ય કથાના પાત્રો પ્રહલાદ, હિરણ્યકશ્યપુ અને હોલિકા છે। ધર્મગ્રંથોમાં ઉલ્લેખ થાય છે કે હિરણ્યકશ્યપુ એક દાનવ રાજા પોતાને અતિશય શક્તિશાળી અને અપરાજિત માનતો હતો। જ્યારે તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાની નિશ્ચય કર્યો, ત્યારે હિરણ્યકશ્યપુએ તેને દંડ આપવા માટે હોલિકાની મદદ લીધી। હોલિકાને આગમાં ન જળવાની કળા પ્રાપ્ત હતી, પણ વિષ્ણુ ભક્ત પ્રહલાદ નિષ્ઠા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હોલિકા દહન થઈ અને પ્રહલાદનું રક્ષણ થયું। આ કથાથી એ સિદ્ધ થાય છે કે સત્ય અને ભક્તિની હંમેશા વિજય થાય છે। હોળીનું સાંસ્કૃતિક મહત્વ છે। હોળી ભારતની સંસ્કૃતિનો અગત્યનો ભાગ છે। તે પ્રસન્નતા અને સમાનતાનો તહેવાર તરીકે ઓળખાય છે। આ તહેવાર સમાજમાં હર્ષ, ઉલ્લાસ, મૈત્રી અને ભાઈચારાને વધારવા માટે એક સરસ અવકાશ છે। હોળીના તહેવાર પર લોકો બધા ભેદભાવ ભૂલીને એકબીજા સાથે હોળી રમે છે અને એકતા પ્રદર્શિત કરે છે। હોળીનું પ્રાકૃતિક શું મહત્વ છે એ આપણે જાણીએ તો હોળી પ્રકૃતિ સાથે સમકાલીન છે। તે વસંત ઋતુના આરંભનો તહેવાર છે, જેમાં સમગ્ર પ્રકૃતિ તાજગી અને નવજીવનથી ભરાઈ જાય છે। આ સમયે ખેતરોમાં પાક તૈયાર થાય છે અને કુદરત સુંદર રંગોથી ભરાઈ જાય છે। હોળીનો તહેવાર કૃષિ આધારિત તહેવાર તરીકે પણ માનવામાં આવે છે, કારણ કે તે નવા પાકનો સમય સાથે આવે છે। હોળીનું વૈજ્ઞાનિક પણ મહત્વ છે। હોળીનો તહેવાર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે। હોલિકા દહનના દિવસે મહારથીઓએ ભૌતિકશાસ્ત્રના તત્વને સમજવા માટે આ પ્રથા શરૂ કરી હતી। અગ્નિ દહનમાંથી નીકળતી તાપમાનની ગરમીથી પર્યાવરણમાં રહેલા નુકસાનકારક જીવાણુઓનો નાશ થાય છે। આ સાથે હોળીના રંગો તણાવ દૂર કરવા અને માનસિક સુખ શાંતિ માટે લાભકારી છે। સામાજિક મહત્વ હોળીનું જાણીએ તો હોળીનો તહેવાર સમાજમાં સમરસતા અને પ્રીતિ ઊભી કરવા માટે મહત્વપૂર્ણ છે। આ તહેવાર સમાજના તમામ વર્ગોને જોડે છે અને પ્રેમ અને મૈત્રીનો સંદેશ આપે છે। ઘરેલું વિવાદ અને તણાવ ભૂલીને લોકો એકમેક સાથે શાંતિપૂર્ણ રીતે હોળી રમે છે। રંગોની મહત્તા હોળી રંગોનો તહેવાર છે, જે જીવનમાં ખુશી અને વિવિધતાને ઉજવે છે। વિવિધ રંગો મીઠાશ, સમરસતા અને ઉમંગનું પ્રતીક છે। રંગોથી સજ્જ થવાથી જીવનમાં દરેક ખૂણે હર્ષ અને આનંદ પ્રસરી જાય છે।
આ તહેવાર ખાસ કરીને યુવાનો માટે ખાસ ખૂબ જ આકર્ષક બને છે, કારણ કે તેઓ તે મસ્તીભર્યા રમતમાં ઉત્સાહ સાથે જોડાય છે. ધાર્મિક વિધિઓ જાણીએ તો હોલિકા દહન પ્રથમ દિવસે ગ્રામ્ય વિસ્તારમાં લોકો એકસાથે પવિત્ર આગ સળગાવીને નકારાત્મક શક્તિઓ અને દુષ્ટતાનો નાશ કરવાનું પ્રતીક માને છે. રંગોની હોળી બીજા દિવસે લોકો ગુલાલ અને વિવિધ રંગોથી એકબીજાને રંગે છે. આ સાથે જ ગીત, સંગીત અને નૃત્ય દ્વારા ઉજવવામાં આવે છે. વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે, અલગ અલગ રાજ્યોમાં ભિન્ન ભિન્ન રીતે ઉજવાય છે. તો અહીંયા હોળીનું મહત્ત્વ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક હોળીનું આ મહત્ત્વ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.